વિદ્યાર્થી મિત્રો, લેક્ચર નંબર 13 ચેપ્ટર નંબર 2 માં આપનું સ્વાગત છે. આજે આપણે મહત્વની બાબત ભણવાનું છે, જેને આપણે કહીએ છીએ સુવાહક પદાર્થો ને જો વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે તો સુવાહક પદાર્થની વર્તણૂક શું હોય અને ડાયઇલેક્ટ્રિક પદાર્થને જો વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે તો એની વર્તણૂક શું હોય. સુવાહકની વર્તણૂક આપણે ભણી ચૂક્યા છીએ. હવે આપણે ભણવાની છે ડાયઇલેક્ટ્રિક પદાર્થની વર્તણૂક. ડાયઇલેક્ટ્રિક પદાર્થ શું છે? સુવાહક પદાર્થની વર્તણૂકમાં આપણે શું ભણી ગયા મિત્રો? તો તમને યાદ હોય તો સુવાહક પદાર્થ, આ સુવાહક પદાર્થ છે. કોઈ પણ સુવાહક પદાર્થની અંદર મુક્ત ઇલેક્ટ્રોન હોય, બરાબર છે, અને એના ધન વિદ્યુતભાર પોતાના લેટિસ બિંદુ પર સ્ટેબલ હોય. એના ધન વિદ્યુતભાર લેટિસ બિંદુ પર સ્ટેબલ હોય, આવું આપણે ભણી ગયા હતા. અને ઇલેક્ટ્રોન શું કરે છે? આ ખાલી જગ્યામાં ભ્રમણ કરે છે, બરાબર છે, અસ્ત વ્યસ્ત. આવું જો હોય છે સુવાહક. જ્યારે આ સુવાહકને કોઈ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર, તો સૌથી પહેલા તો તમારો સુવાહક કેવો હોય છે? સુવાહક તટસ્થ હોય છે. ક્લિયર? તટસ્થનો મતલબ ધન વિદ્યુતભાર ઋણ વિદ્યુતભાર સમાન. હવે એને જો બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં આપણે શું કરીએ છીએ? મૂકીએ છીએ. આવી રીતે આપણે એને શું કરીએ છીએ? બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ છીએ. તો અહીંયા મુક્ત ઇલેક્ટ્રોન હોવાને કારણે વિદ્યુત ક્ષેત્રનો મતલબ અહીંયા બધા પોઝિટિવિટી આવે અને અહીંયા નેગેટિવ આવે. તો આ વિદ્યુત ક્ષેત્રની અંદર આ જે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે, આઉટસાઇડ વિદ્યુત ક્ષેત્ર છે, આ વિદ્યુત ક્ષેત્રને કારણે ઇલેક્ટ્રોન આ બાજુ જશે, પ્રોટોન આ બાજુ જશે, બરાબર છે. અને અંદર એક વધારાનું વિદ્યુત ક્ષેત્ર સર્જાશે, અંદર એક વધારાનું વિદ્યુત ક્ષેત્ર સર્જાશે, અને એ વિદ્યુત ક્ષેત્રને આપણે કહીએ છીએ ઈ ઇન્ટરનલ, બરાબર છે. એટલે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અંદર જ્યારે અને થોડો સમય વીતતો જાય તેમ 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 શું થતું જાય? વિદ્યુત ભારોની સંખ્યા વધતી જાય. વિદ્યુત ભારોની સંખ્યા વધે તો અંદરનું વિદ્યુત ક્ષેત્ર પણ વધે, બરાબર છે. અને એક સમય એવો આવે કે બહારનું વિદ્યુત ક્ષેત્ર અને અંદરનું વિદ્યુત ક્ષેત્ર બંને કેવા થઈ જાય? સમાન થઈ જાય. ત્યારે આ સુવાહક અહીંયા આનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર શું થઈ જશે? શૂન્ય, બરાબર છે. આ સુવાહકની વર્તણૂક છે મિત્રો. સુવાહક શું કરે છે? બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકવાથી બાહ્ય વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશાની અંદર એક શું ક્રિએટ કરે છે? બીજું બાહ્ય વિદ્યુત ક્ષેત્રનો વિરોધ કરતું વિદ્યુત ક્ષેત્ર ઈ ઇન્ટરનલ. અને એ આંતરિક વિદ્યુત ક્ષેત્ર ધીરે ધીરે વધતું જાય છે, વધતું જાય છે, વધતું જાય છે. ક્યાં સુધી વધે છે? જ્યાં સુધી બાહ્ય વિદ્યુત ક્ષેત્ર જેટલું ન થઈ જાય. અને બાહ્ય વિદ્યુત ક્ષેત્ર જેટલું થઈ ગયા બાદ બાકી જ્યારે થાય છે ત્યારે શું તમને મળે છે? ઈ આઉટસાઇડ પ્લસ ઈ ઇનસાઇડ ઇઝ ઇક્વલ ટુ 0. કેમ કે આ બંને સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. તો અહીંયા હું આવું લખી શકું છું માઇનસ ઈ. તો અહીંયા આવું થઈ શકે કે ઈ ઓ માઇનસ ઈ આઈ ઇઝ ઇક્વલ ટુ 0. હવે આમાં બહુ વધારે ડીપમાં હું જતો નથી, કેમ કે આ વસ્તુ આગળ તમને સમજાવી છે. ફોકસ મારે મારવાનું છે હવે ડાયઇલેક્ટ્રિક પદાર્થ પર. એટલે સુવાહક પદાર્થની વાતો આગળ આપણે કરેલી છે, એટલે એની વિશે તમે લખી શકો છો કે સુવાહક બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં કેવી વર્તણૂક ધરાવે છે. ઓકે, હવે આપણે જઈશું મિત્રો ડાયઇલેક્ટ્રિક પદાર્થ. મિત્રો ડાયઇલેક્ટ્રિક પદાર્થ સામાન્ય રીતે જોવા જઈએ ને મિત્રો, તો સુવાહક પદાર્થમાં મુક્ત ઇલેક્ટ્રોન હોય છે. અને સુવાહક પદાર્થમાં મુક્ત ઇલેક્ટ્રોન હોવાના કારણે જેવું એને બાહ્ય ક્ષેત્રમાં આપણે મૂકીએ છીએ
ઇલેક્ટ્રોન ભાગે છે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં, અને ધન વિદ્યુત ભાર ક્યાં જાય છે? વિદ્યુત ક્ષેત્રની દિશામાં. સામાન્ય રીતે ડાઇલેક્ટ્રિક પદાર્થ એ અવાહક. અવાહકમાં મિત્રો તમને ખબર હોય મુક્ત ઇલેક્ટ્રોન હોતા નથી. અવાહક પદાર્થોની બાહ્યતમ કક્ષાની અંદર એ ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવતા હોય છે. એ ઇલેક્ટ્રોન મેળવીને પોતાની અષ્ટક રચના પૂર્ણ કરતા હોય છે. એટલે એ લોકોને ઇલેક્ટ્રોન ગુમાવવાનો કોઈ મતલબ જ નથી હોતો. એટલે એ લોકો પાસે મુક્ત ઇલેક્ટ્રોન હોતા નથી. હવે મુક્ત ઇલેક્ટ્રોન ન હોય એવા પદાર્થને જ્યારે તમે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકો છો ત્યારે અંદર મુક્ત ઇલેક્ટ્રોન તો છે જ નહીં, પરંતુ એની અંદર રહેલા ઇલેક્ટ્રોન અને પ્રોટોન પર બાહ્ય વિદ્યુત ક્ષેત્ર દ્વારા બળ તો લાગે જ છે. સમજી લેજો. ફરક જરા વિચારજો. સુવાહકમાં કલ્પના કરવાની કે બધા ઇલેક્ટ્રોન આમાં ભાગતા હોય છે, જ્યારે ડાઇલેક્ટ્રિક પદાર્થમાં ઇલેક્ટ્રોન પરમાણુની બહાર જ નથી નીકળી શકતા. એટલે મુક્ત ઇલેક્ટ્રોન હોવાની તો કોઈ સંભાવના જ નથી હોતી. પરંતુ જ્યારે આપણે એને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ છીએ ત્યારે એ પરમાણુની અંદર રહેલા ઇલેક્ટ્રોન પર બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અસર થાય છે. અહીંયા ડાઇલેક્ટ્રિક પદાર્થ એક એવો પદાર્થ છે કે જેમાંથી તે વિદ્યુત ભારને પસાર થવા દેતો નથી. મુક્ત વિદ્યુત ભાર છે જ નહીં મિત્રો, મુક્ત ઇલેક્ટ્રોન છે જ નહીં, તો ક્યાંથી પસાર થશે? કેમ કે મેં તમને પહેલા જ કહી દીધું છે ડાઇલેક્ટ્રિક પદાર્થ એટલે એક પ્રકારનો અવાહક પદાર્થ, પણ તેમાં વિદ્યુત ભારને એકબીજા પર વિદ્યુત બળ લગાડવાની છૂટ હોય છે. વિદ્યુત ભારને એકબીજા પર વિદ્યુત બળ લગાડવાની શું છે? છૂટ. વિદ્યુત ભાર પર બળ લાગે છે. બરાબર છે? આ હું જે બોલી રહ્યો છું ને મિત્રો, હું તમને હમણાં દોરીને બતાવીશ. આ જસ્ટ હું તમને ડાઇલેક્ટ્રિક પદાર્થની પ્રસ્તાવના આપું છું. આ કેવી રીતે થાય છે હું સમજાવીશ તમને. ડાઇલેક્ટ્રિક એ ખરેખર અવાહક પદાર્થ છે. બરાબર છે? ડાઇલેક્ટ્રિકમાં વિદ્યુત ભારોની ગતિ અશક્ય નથી, પરંતુ બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં ડાઇલેક્ટ્રિકને મૂકતા તેના અણુઓને ખેંચીને કે પુનઃ ગોઠવણીથી ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થાય છે. જુઓ મિત્રો, એક ફટાકથી આકૃતિ દોરું તો અવાહક પદાર્થમાં મુક્ત ઇલેક્ટ્રોન તો નથી. હવે કોઈ પરમાણુ છે તો એ પરમાણુ અવાહક પદાર્થનો પરમાણુ છે, તો અવાહક પદાર્થના પરમાણુમાં પણ પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા તો કેવી હોય છે? સમાન જ હોય છે. એટલે એક પરમાણુ હોય એની અંદર તમે સમજી લો કે માની લો કે 17 પ્રોટોન છે અને 17 ઇલેક્ટ્રોન છે. એનો મતલબ ઇલેક્ટ્રોન અને પ્રોટોનની સંખ્યા સમાન હોય. તો આ ઇલેક્ટ્રોન પરમાણુની બહાર તો નીકળી શકતા નથી, એટલે એ ઇલેક્ટ્રોન ગતિ નથી કરી શકતા, કેમ કે આ એને જકડી રાખેલું છે. પણ જ્યારે તમે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ લાવો છો ને મિત્રો, ત્યારે એક મુવમેન્ટ થાય છે. અહીંયા શું લખ્યું છે? ડાઇલેક્ટ્રિકને મૂકતા તેના અણુઓ ખેંચીને કે પુનઃ ગોઠવણીથી. આ મુવમેન્ટ હું તમને હમણાં આકૃતિ દોરીને સમજાવું છું. ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થાય છે. અહીંયા ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થાય છે, અને અહીંયા શરત એ બને છે કે વિદ્યુત ક્ષેત્ર, બાહ્ય વિદ્યુત ક્ષેત્ર અને આંતરિક વિદ્યુત ક્ષેત્રનો સરવાળો કરીએ છે ને તો એ ઝીરો નથી હોતો. સુવાહકોમાં ઝીરો હોય છે, અવાહકોમાં ઝીરો હોતો નથી. હવે આ જેટલા આ વાક્ય છે, એક આ વાક્ય છે, આ વાક્યનો તમને દોરીને સમજાવું છું કે એકચ્યુઅલમાં ડાઇલેક્ટ્રિક પદાર્થ કેટલા પ્રકારના હોય છે, કેવી વર્તણૂક ધરાવે છે, અને શા માટે આપણે એને અવાહક પદાર્થો તરીકે જોઈએ છીએ. બરાબર છે? તો હવે મિત્રો ખાસ ધ્યાન આપજો. આની અંદર બસ એટલું યાદ રાખજો કે સુવાહક પદાર્થમાં બાહ્ય વિદ્યુત ક્ષેત્ર અને આંતરિક વિદ્યુત ક્ષેત્રનો સરવાળો કરો છો તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર 0 મળે છે.
જ્યારે ડાઇલેક્ટ્રિક પદાર્થમાં 0 મળતો નથી. સુવાહકો તો સુવાહકો જ છે, પરંતુ ડાઇલેક્ટ્રિક પદાર્થ અવાહકો છે. સુવાહક પદાર્થમાં મુક્ત ઇલેક્ટ્રોન મળે છે, ડાઇલેક્ટ્રિક પદાર્થમાં મુક્ત ઇલેક્ટ્રોન મળતા નથી. સુવાહક પદાર્થની અંદર વિદ્યુત ભાર પર બળ લાગે છે, એવી રીતે આની ઉપર પણ વિદ્યુત ભાર પર બળ લાગે છે, પણ સુવાહક ભાગે છે. ઇલેક્ટ્રોન ક્યાં ભાગે છે? વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. પ્રોટોન ધન વિદ્યુત ભાર ક્યાં ભાગે છે? વિદ્યુત ક્ષેત્રની દિશામાં. અહીંયા ભાગવાની છૂટ નથી ડાઇલેક્ટ્રિક પદાર્થ. તો હું તમને હવે એનો પ્રકાર આકૃતિ દોરીને સમજાવું છું મિત્રો, એટલે ખાસ ધ્યાન આપજો. ડાઇલેક્ટ્રિક પદાર્થ જો એ સમજણ પડશે તો જ પોલરાઇઝેશનમાં સમજણ પડશે. એટલે તમને નમ્ર નિવેદન છે કે બધા વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપે, કેમ કે પોલરાઇઝેશન અને ડાઇલેક્ટ્રિક પદાર્થ મહત્વના છે તમારા માટે. ઓકે મિત્રો? મિત્રો, ડાઇલેક્ટ્રિક પદાર્થ અવાહક હોય છે. આ ડાઇલેક્ટ્રિક પદાર્થના બે પ્રકાર છે, એક ધ્રુવીય અને અધ્રુવીય. ઘણી બધી જગ્યા પર તમે એવું સાંભળશો, પોલર અને નોન પોલર. ધ્રુવીય એટલે પોલર, અધ્રુવીય એટલે નોન પોલર. હવે ડાઇલેક્ટ્રિક પદાર્થ બે અલગ અલગ રીતે કેવી રીતે જુદા પડે છે? તો જે ડાઇલેક્ટ્રિકમાં ધન અને ઋણ વિદ્યુત ભાર ના કેન્દ્રો, યાદ રાખજો, ધન અને ઋણ વિદ્યુત ભારના કેન્દ્રો એક જ બિંદુ પર સંપાત થયેલા ન હોય તેને ધ્રુવીય અણુ કહે છે. કેવી રીતે ખબર પડે મિત્રો? અહીંયા ઉદાહરણ તરીકે લીધું છે HCl. જુઓ, HCl નો મતલબ શું થાય? HCl, H પ્લસ અને Cl માઇનસ, આ બંને ભેગા મળીને શું બને છે? HCl. તો માની લો કે અહીંયા H પ્લસ છે અને અહીંયા Cl માઇનસ છે. તો આ ધન વિદ્યુત ભાર છે અને આ ઋણ વિદ્યુત ભાર છે. બરાબર છે? એક ધન વિદ્યુત ભાર છે, એક ઋણ વિદ્યુત ભાર છે. આનું સેન્ટર આ છે, આનું સેન્ટર આ છે. જો આ બંનેને જોડું છું, HCl ને જોડું છું, તો ડાયપોલ મોમેન્ટની દિશા આ રહેશે, ઋણ થી ધન. સામાન્ય ભાષામાં આપણે કહીએ તો અહીંયા પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે અને અહીંયા માઇનસ ક્યુ વિદ્યુત ભાર. ડાયપોલ તો જુઓ, અહીંયા એક ડાયપોલ મોમેન્ટ છે. જે ડાઇલેક્ટ્રિકમાં ધન અને ઋણ વિદ્યુત ભારના કેન્દ્ર, આ ધન વિદ્યુત ભારનું કેન્દ્ર છે, આ ઋણ વિદ્યુત ભારનું કેન્દ્ર છે, એક જ બિંદુ પર સંપાત થયેલા ન હોય. આનો બિંદુ આ છે, આનો બિંદુ આ છે, તો તેવાને શું કહેવાય છે? ધ્રુવીય અણુ કહેવાય છે. તમને બીજો ઉદાહરણ આપું તો બીજો ઉદાહરણ તમને આ લોકો કહે છે H2O. જુઓ, H2O નું ઉદાહરણ કેવી રીતે આપીશું? તો હાઇડ્રોજન એક, ઓક્સિજન કેટલા? 8. એટલે એની ઇલેક્ટ્રોન રચના કેટલી થાય? 2 અને 6. હવે જુઓ, H2O એટલે શું? તો ઓક્સિજન ની બાહ્યતમ કક્ષામાં 6. એટલે કેવી રીતે આપણે આને એડ કરીશું? બાહ્યતમ કક્ષાની અંદર ઓક્સિજનની અંદર 2 ખૂટે છે. હાઇડ્રોજન જુઓ, એક હાઇડ્રોજન અહીંયા છે, એક હાઇડ્રોજન અહીંયા છે. હાઇડ્રોજન પાસે 1 છે, હાઇડ્રોજન પાસે 1 છે, અને ઓક્સિજન પાસે કેટલા છે? 1, 2, 3, 4, 5, 6. જો આને પોતાની અષ્ટક રચના પૂર્ણ કરવી હોય તો એક આને મળે, એક આની પાસે છે, એક આની પાસે છે. તો આ જુઓ અને આ જુઓ. હવે જુઓ, હવે ટોટલ ગણો તો H2O જ્યારે બને છે તો 1, 2, 3, 4, 5, 6, 7, 8. બરાબર. આએ આપ્યું, જે આપે એ શું થાય? આને હાઇડ્રોજને આને શું કર્યું? ઇલેક્ટ્રોન આપ્યું, એટલે આ ધનભારિત થયું.
આ પણ ધનભારિત થયો અને ઓક્સિજને મેળવ્યું એટલે માની લો કે ઓક્સિજન કેવો થયો, ઋણભારિત. હવે જુઓ, આ ધન વિદ્યુતભાર, આ ધન વિદ્યુતભાર, આનું આ સેન્ટર, આનું આ સેન્ટર, આ ધન વિદ્યુતભારનું બંનેને પરિણામી કેન્દ્ર આ કહેવાય, ઓક્સિજનનું બી પરિણામી કેન્દ્ર આ કહેવાય. તો આ પોઝિટિવ વિદ્યુતભાર થયો અને આ શું થયો, નેગેટિવ વિદ્યુતભાર થયો. તો બંને વચ્ચે અંતર છે કે નહીં? તો ડાયપોલ મોમેન્ટ કઈ દિશામાં છે, નેગેટિવ થી પોઝિટિવ. જુઓ, ડાયપોલ મોમેન્ટ મિત્રો ક્યારે બને, એનું સૂત્ર આપણે ભણી ગયા, P બરાબર Q ઇન્ટુ 2A. 2A એટલે યાદ કરો, 2A એટલે અંતર. તો વિદ્યુતભાર તો છે જ, પણ એમની વચ્ચે અંતર બી તો છે ને, એટલે અહીંયા ડાયપોલ મોમેન્ટ બને. જો અહીંયા બી વિદ્યુતભાર છે અને એમની વચ્ચે અંતર બી છે, એટલે ડાયપોલ મોમેન્ટ બને. એટલે Q ઇન્ટુ જે બી અંતર હોય, 2A અથવા વોટ એવર જે અંતર, સમજો છો? એટલે અહીંયા ધ્રુવી કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવે છે. આની બંધારણીય રચના તમને બતાવું ને, તો જે ધ્રુવીય અણુ હોય ને, ધ્રુવીય અણુ એની અંદર ઓલરેડી આવી રીતે પ્લસ માઇનસ, માઇનસ પ્લસ, માઇનસ પ્લસ, પ્લસ માઇનસ, માઇનસ પ્લસ, પ્લસ આવી રીતે છે ને મિત્રો, ઓલરેડી ડાયપોલ હાજર. જોઈ લો, આ પ્લસ અને માઇનસ વચ્ચે ડિસ્ટન્સ છે ને, એટલે ડાયપોલ ઓલરેડી હાજર છે. આવા હોય છે ધ્રુવીય ડાયપોલ. એ ખબર પડે છે, જેના દરેક અણુ ડાયપોલ ધરાવે છે. જોઈ લો, દરેક અણુમાં ધન અને ઋણ વિદ્યુતભાર વચ્ચે આવું અંતર હોય છે. એટલે આપણે શું કહીએ છીએ એને? ધ્રુવીય, પોલર ડાઇલેક્ટ્રિક. ડાઇલેક્ટ્રિક પદાર્થનો જે પ્રકાર છે પોલર. પોલરનો મતલબ જે ડાઇલેક્ટ્રિકમાં ધન વિદ્યુતભારના કેન્દ્રો અને ઋણ વિદ્યુતભારના કેન્દ્રો એકબીજા પર સંપાતનો મતલબ એકબીજા પર આપાત થયેલા ન હોય, દૂર દૂર હોય, એક જુદા જુદા બિંદુ હોય, તેને ધ્રુવીય અણુ કહેવાય. ઓકે, ખ્યાલ આવે છે? હવે એની કમ્પેરિઝન હું અધ્રુવીયમાં કરું છું. અધ્રુવી એનાથી ઊંધું. યાદ રાખજો, ધ્રુવી પદાર્થ ડાયપોલ મોમેન્ટ કાયમી ધોરણે ધરાવે છે. ડાયપોલ મોમેન્ટ ઓલરેડી એની પાસે હોય જ છે. શેમાં? ધ્રુવીય અણુ. જોઈ લો, મેં આકૃતિ દોરેલી. આ આકૃતિને વળી પાછો પોલરાઇઝેશનમાં દોરીશ. અધ્રુવીય શું છે? તો જે ડાઇલેક્ટ્રિક પદાર્થમાં ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભારના કેન્દ્રો એકબીજા પર સંપાત થાય છે, તેવા અણુને અધ્રુવીય અણુ કહેવાય. આ બધી વાતો તમને સમજણ પડી હશે, પણ હું તમને આવી સિમ્પલ ભાષામાં વાત કરું તો જુઓ, આ ધન, આ ઋણ, આને ધ્રુવીય કહેવાય, કેમ કે ધન અને ઋણ વચ્ચે ડિસ્ટન્સ છે. અને અધ્રુવીય અણુ શું કહે છે ખબર છે? જે એની ઉપર જ ધન અને એની ઉપર જ ઋણ. તો ધન અને ઋણ વચ્ચે તો જગ્યા જ નથી. અને જો ધન અને ઋણ, ધન વિદ્યુતભારની ઉપર જ ઋણ વિદ્યુતભાર, ધન વિદ્યુતભારનું કેન્દ્ર અને ઋણ વિદ્યુતભારનું કેન્દ્ર એકબીજા પર સંપાત થયેલા હોય. જોઈ લો, સંપાત થયેલા છે એટલે આને આપણે શું કહીએ છીએ? અધ્રુવીય, નોન પોલર ડાઇલેક્ટ્રિક પદાર્થનો અણુ. બરાબર છે? દાખલા તરીકે આપણે લઈએ છીએ ઓક્સિજન. હું દાખલા તરીકેમાં હું સિમ્પલ તમને સમજાવું તો આ ઓક્સિજન O2, તો એક ઓક્સિજન અહીંયા છે, એક ઓક્સિજન અહીંયા છે. આનો બી ધન અને ઋણ અહીંયા છે, O2. બરાબર? ઓક્સિજન એટલે એક જ થયું ને એકબીજા પર. આનો ધન અને ઋણ એક જ જગ્યા પર છે. ખ્યાલ આવે છે? આ પરમાણુ આવે કે નહીં? કોઈ પણ પરમાણુ, એ કોઈ પણ પરમાણુની અંદર ધન અને ઋણ એક જ જગ્યા પર હોય, બંનેના કેન્દ્રો. એને આપણે શું કહીએ છીએ? અધ્રુવીય, નોન પોલર.
જો તમને એક ઉદાહરણ આપીને સમજાવું, CO2 CO2 ચલો, કાર્બનનો પરમાણુ ક્રમાંક કેટલો? 6. તો ઇલેક્ટ્રોન રચના કેટલી? 2 અને 4. ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક કેટલો? 8. ઇલેક્ટ્રોન રચના 2 અને 6. હવે જુઓ, કાર્બન આવો છે, કાર્બન પરમાણુનો કેટલા છે? 2 અને 4, એટલે 1 2 3 4. ઓક્સિજન છે અહીંયા, ઓક્સિજનના કેટલા છે? 3. બરાબર છે. ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં કેટલા છે? 6. 1 2 3 4 5 6. આની પણ બાહ્યતમ કક્ષામાં 1 2 3 4 5 6. શાંતિથી ધ્યાન આપજો મિત્રો. હવે આ 2 આને આપે તો આની અષ્ટક રચના પૂરી થાય અને કાર્બનની બી અષ્ટક રચના પૂરી થઈ. આએ આને આપ્યું તો આની અષ્ટક રચના પૂર્ણ થઈ. હવે જુઓ, આ બંનેને જો જોઈન્ટ કરું તો એનો સેન્ટર ક્યાં આવે? વચ્ચે જ આવે. ઓક્સિજનનું જોઈન્ટ કરું તો એનો સેન્ટર વચ્ચે આવે, અને કાર્બનનો બી સેન્ટર તો, કાર્બન તો ઓલરેડી સેન્ટરમાં જ છે. એનો મતલબ અહીંયા ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભાર એક જ જગ્યા પર છે. અને જો ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભાર એક જ જગ્યા પર, એનો મતલબ કે એમની વચ્ચે કોઈ ડિસ્ટન્સ છે જ નહીં. અહીંયા ડાયપોલ મોમેન્ટ કેવી મળે છે? 0. કેવી રીતે? કેમ કે P બરાબર Q ઇન્ટુ અંતર, અને આની અંદર અંતર કેવું હોય છે? 0. તો P બરાબર Q ઇન્ટુ 0, તો P ઇઝ ઇક્વલ ટુ 0. સમજો છો? જો બાળકો, અધ્રુવી ડાયપોલ માટે શું બોલશો? જે ડાય ઇલેક્ટ્રિક પદાર્થમાં ધન વિદ્યુતભારનું કેન્દ્ર અને ઋણ વિદ્યુતભારનું કેન્દ્ર એકબીજા પર સંપર્ક થયેલું હોય એને આપણે શું કહીએ છીએ? નોન પોલર, અધ્રુવીય ડાય ઇલેક્ટ્રિક પદાર્થ. અધ્રુવીય ડાય ઇલેક્ટ્રિક પદાર્થની અંદર ડાયપોલ મોમેન્ટ કાંઈ હોતો જ નથી. ધ્રુવીય પદાર્થમાં કહીશું ધન વિદ્યુતભાર, જે ડાયઇલેક્ટ્રિક પદાર્થમાં ધન વિદ્યુતભારના કેન્દ્ર અને ઋણ વિદ્યુતભારના કેન્દ્ર એકબીજા પર સંપાત થયેલા હોતા નથી, એને ધ્રુવીય ડાયપોલ કહીએ છીએ આપણે. ધ્રુવીય ડાય ઇલેક્ટ્રિક પદાર્થ કહીએ છીએ આપણે. અને ધ્રુવીય ડાય ઇલેક્ટ્રિક પદાર્થની અંદર ડાયપોલ મોમેન્ટ કાયમી હોય છે. ઓકે, પછી આનો ઉદાહરણ છે ધ્રુવીયનો H2O અને HCl, અને અધ્રુવીયનો છે O2 H2 CO2. આ બધા અધ્રુવીયના ઉદાહરણ છે મિત્રો. તો ડાયઇલેક્ટ્રિક પદાર્થના પ્રકાર તમને ખ્યાલ આવી ગયો હશે. ધ્રુવીયમાં ધન અને ઋણ વચ્ચે અંતર હોય છે, અને અધ્રુવીયમાં ધન અને ઋણ વચ્ચે કોઈ અંતર હોતું નથી. ઓકે મિત્રો, ધ્રુવીય ડાયઇલેક્ટ્રિક પદાર્થ અને અધ્રુવીય ડાયઇલેક્ટ્રિક પદાર્થને જ્યારે આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ છીએ ત્યારે એમની વર્તણૂક શું છે? આપણે જે વર્તણૂક જોઈશું ને મિત્રો, એને આપણે કહીએ છીએ પોલરાઇઝેશન, ધ્રુવીભવન. બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે મિત્રો. ધ્રુવીભવન એકચ્યુઅલમાં શું છે? હવે તમે જરા ધ્યાનથી જોશો તો સમાન આ સમજવાનો પ્રયત્ન કરજો. સમાન વિદ્યુત ક્ષેત્રમાં ધ્રુવીય અણુ આપણને દેખાય છે. આ ધ્રુવીય ડાયઇલેક્ટ્રિક પદાર્થ છે. અને મેં તમને શું સમજાવેલું? અમને ધ્રુવીય ડાયઇલેક્ટ્રિક પદાર્થમાં ડાયપોલ મોમેન્ટ કાયમી હોય. વિદ્યુત ક્ષેત્ર કેમ નથી મિત્રો આની અંદર? કેમ કે તમે જોઈ લો ડાયપોલ મોમેન્ટ કેવી છે? અસ્તવ્યસ્ત છે. બરાબર છે. એટલે ડાયઇલેક્ટ્રિક પદાર્થમાં ડાયપોલ મોમેન્ટ છે, અને અધ્રુવીય ડાયઇલેક્ટ્રિક પદાર્થની અંદર કોઈ ડાયપોલ મોમેન્ટ નથી. જોઈ લો, આવું દેખાય અધ્રુવીય ડાયઇલેક્ટ્રિક, જેના ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભાર એકબીજા પર સંપાત થયેલા હોય, અને ડાયપોલ મોમેન્ટ હોતી જ નથી. તો
તો આ તમારી સામે દેખાય છે ધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થ, આ તમારી સામે દેખાય છે અધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થ. હવે જ્યારે આ બંનેને આપણે સમાન બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ છીએ ત્યારે શું થશે જરા ધ્યાનથી જોશો મિત્રો. આ છે આપણી પાસે બાહ્ય સમાન વિદ્યુત ક્ષેત્ર. ઓકે, આપણી પાસે છે બાહ્ય સમાન. હવે એમાં આ ડાઇલેક્ટ્રિક પદાર્થને ઉચકીને મૂકી દઉં છું, બરાબર છે. તો આ ડાઇલેક્ટ્રિક પદાર્થને માની લો કે હું આવી રીતે મૂકી દઉં છું. તો આ અણુઓ, આ એવી કલ્પના કરજો કે અણુઓ અંદર છે. હવે વિદ્યુત ક્ષેત્રનો મતલબ શું? આ ધન, આ ધન, આ ધન, આ ધન, આ ધન, આ ઋણ, 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 એટલે વિદ્યુત ક્ષેત્રની દિશા છે. ડાઇલેક્ટ્રિક પદાર્થ અંદર ઓલરેડી છે. હવે જ્યારે આને જે ડાયપોલ મોમેન્ટ અંદર ઓલરેડી છે, આવા પદાર્થને જ્યારે અંદર મૂકીશ તો મિત્રો શું થશે? ધન પોતાનું કામ કરશે, ઋણ પોતાનું કામ કરશે. ધન શું કરશે? તો જેટલા પણ ડાયપોલ મોમેન્ટના ઋણ વિદ્યુત ભારો છે એને પોતાની તરફ આકર્ષશે. અને ધન શું કરશે? ઋણને આકર્ષશે. અને ઋણ શું કરશે? ધનને આકર્ષશે. એટલે તમે જુઓ ત્યાં શું થશે. આ પહેલો જુઓ અણુ, પહેલા અણુમાં ધન અહીંયા છે, ઋણ અહીંયા છે. તો આ અણુ માની લો આ છે, આ બ્લુ દેખાય છે ધન છે ને આ ઋણ છે. હવે આ અહીંયા આવે તો ઋણ શું કહેશે? ચાલ આવી જાય, એટલે આ આખું આમ કરીને ફરી જશે. એટલે આ ધન ભાગ ઋણ તરફ જતો રહેશે અને ઋણ ભાગ ધન તરફ જતો રહેશે. એટલે આવી રચના દેખાશે મિત્રો પહેલા અણુ. આ જુઓ, આ ભાગ કયો હશે? ઋણ. આ ભાગ હશે ધન. હવે બીજો ભાગ જુઓ, બીજો અણુ જુઓ. બીજા અણુનું નેગેટિવ અહીંયા છે, પોઝિટિવ અહીંયા છે. પોઝિટિવ ક્યાં જતું રહેશે? ઋણ તરફ. અને નેગેટિવ ક્યાં જતું રહેશે? અહીંયા. એટલે અહીંયા શું મળશે તમને? અહીંયા તમને મળશે નેગેટિવ પોઝિટિવ. ત્રીજું જુઓ, ત્રીજામાં ઋણ અહીંયા છે તો ઋણ આમ ફરશે. એટલે અહીંયા તમારો અણુમાં ધન અને ઋણ વિદ્યુતભાર આ કન્ડિશનમાં થઈ જશે. આ અણુને જ્યારે તમે એને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકશો ને મિત્રો, તો હમણાં કેવા બધા અસ્તવ્યસ્ત છે, એ બધા એક જ દિશાની અંદર આવી રીતે પ્રોપરલી ગોઠવાઈ જશે. ઋણ ધન, ઋણ ધન. કઈ સમજણ પડે છે? એટલે તમે જોઈ શકો છો કે આ શું થયું. જે ડાયપોલ અસ્તવ્યસ્ત હતા એ ડાયપોલ પ્રોપરલી ગોઠવાઈ ગયા. હવે જરા બુદ્ધિથી જુઓ. આ ધને આ ઋણને મારી નાખ્યો, આ ધને આ ઋણને મારી નાખ્યો, આ ધને આ ઋણને મારી નાખ્યો, આ ધને આ ઋણને મારી નાખ્યો. બધાએ મેદાન સાફ કર્યું. તો અહીંયા હવે ડાયપોલ વિદ્યુત ક્ષેત્રમાં છે. આ તમારો વિદ્યુત ક્ષેત્ર છે. જુઓ બાળકો, સમજો. છે વિદ્યુત ક્ષેત્ર. ધન 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 ધન. આ જ આકૃતિ દોરું છું પાછું. ઋણ 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 ઋણ. પણ આવી રચના થઈ. આને કહેવાય છે પોલરાઇઝેશન, ધ્રુવીભવન. બધા અણુ પ્રોપરલી આ કન્ડિશનમાં હતા અને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં આ કન્ડિશનમાં આવી જવાનું શું કહેવાય? પોલરાઇઝેશન અથવા ધ્રુવીભવન. અને બીજી એક મસ્ત વાત કઈ થઈ? વચ્ચેના બધા ઉડી ગયા. તો આ કોર્નરના ઋણ બચ્યો ને આ કોર્નરનો ધન બચ્યો. તો આ શું થયું? ઋણ 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 ઋણ. આનું બચ્યું. અને આ ભાગનું કોણ બચ્યું? ધન 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 ધન. ઓકે, તો અંદર શું સર્જાયું? એક નવું વિદ્યુત ક્ષેત્ર સર્જાયું. જુઓ, બાહ્ય આ બહારનું વિદ્યુત ક્ષેત્ર છે, આ અંદરનું વિદ્યુત ક્ષેત્ર છે. શું જ્યારે એને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં આપણે નહીં મૂક્યું હતું તો શું અંદર વિદ્યુત ક્ષેત્ર હતું જ નહીં? પણ બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકવાથી આંતરિક વિદ્યુત ક્ષેત્ર સર્જાય છે. સમજો છો? પોલરાઇઝેશનના કારણે. તો સમાન વિદ્યુત ક્ષેત્રમાં ધ્રુવીય અણુનું ધ્રુવીભવન આવી રીતે થાય. આ જે ધ્રુવીય અણુ છે ને
એનું આને કહેવાય ધ્રુવીભવન. હવે સેમ ટુ સેમ અહીંયા જો આવીએ તો અહીંયા તો પરમાણુની ગોઠવણી જ અલગ છે. હવે જો હું એને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકીશ, જોજો બાળકો, જો હું એને શું કરીશ સમાન વિદ્યુત ક્ષેત્રમાં, તો આ કોણ આવશે? ધન ધન ધન. આ કોણ આવશે? ઋણ ઋણ ઋણ. આ ભાઈને શું કરું છું? અધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થને મૂકી દઉં છું. આમાં તો મિત્રો ડાયપોલ મોમેન્ટ છે જ નહીં. હવે મજા આવશે. ડાયપોલ મોમેન્ટ ન હોવાથી શું થશે ખબર છે? આ ધન વિદ્યુત ભાર દેખાય છે, એને ઋણ પોતાની તરફ ખેંચશે. જો આવું છે, ધન ઋણ. આ બાજુથી ઋણ ખેંચે, આ બાજુથી ધન ક્યાં ભાગે? આ બાજુ ભાગે. ઋણ ક્યાં ભાગે? આ બાજુ ભાગે. તો જે તમારો પરમાણુ ગોળ છે ને, એ ડંબેલ આકારનો બની જાય. જો આવો બની જાય. આ ઋણે આ બધા જ ધનને પોતાની તરફ ખેંચશે, અને આ ધન બધા જ ઋણને પોતાની તરફ ખેંચશે. તો આ પરમાણુ જે ગોળ હતો એમાં ધનામ ભાગ્યો ને ઋણામ ભાગ્યો, તો ડંબેલ જેવું થઈ જશે. એટલે જ્યારે એને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે અહીંયા આ પરમાણુ પહેલો કેવો થઈ જશે? આવો થઈ જશે. બીજો પણ કેવો થઈ જશે? આવો. ત્રીજો પણ કેવો થઈ જશે? આવો. ધન ક્યાં ભાગશે? ઋણ તરફ. અને ઋણ ક્યાં ભાગશે? ઊંધું લખ્યું ને, આ ધન, આ ઋણ. ઋણ ધન, ઋણ ધન. બધી જ આ બધા ગોળ પરમાણુ મિત્રો હવે ડંબેલ જેવા થઈ જશે. બધા ગોળ પરમાણુ બરાબર છે. ઋણ ધન, ઋણ ધન, ઋણ ધન, ઋણ ધન, ઋણ ધન, ઋણ ધન. સમજણ પડે છે? આને કહેવાય અધ્રુવીભૂત ડાયરેક્ટ. આ ઘટનાને બી શું કહેવાય છે? પોલરાઇઝેશન અથવા તો ધ્રુવીભવન. સેમ ટુ સેમ આને ઉચકીને જો અહીંયા મૂકીશ તો આ જ ઘટના અહીંયા બી થશે. તો તમારો ડાઇલેક્ટ્રિક પદાર્થમાં ધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થ હોય કે અધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થ હોય, જ્યારે આવા બેમાંથી કોઈ પણ પદાર્થને તમે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકો છો ત્યારે પોલરાઇઝેશન એટલે કે ધ્રુવીભવનની ઘટના થાય છે. અને ધ્રુવીભવનની ઘટનાના કારણે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં એક અંદર બીજો વિદ્યુત ક્ષેત્ર ક્રિએટ થાય છે. ઓકે, હવે એક ડેફિનેશન છે, બહુ મહત્વની છે. જુઓ તો મિત્રો, ધ્રુવીભવનની ડેફિનેશન કઈ રીતે આપીશું? અણુઓ કે પરમાણુઓને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા, અણુ કે પરમાણુને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા ધન અને ઋણ વિદ્યુત ભાર પરસ્પર વિરુદ્ધ દિશામાં બળ લગાડતા. તો જોઈ લો, આ ધન વિદ્યુત ભાર પર વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં બળ લગાડે, અને ઋણ આ ધન વિદ્યુત ભાર પર વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં બળ લગાડે, અને ઋણ વિદ્યુત ભાર પર વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં બળ લગાડે. બરાબર છે? તેમના કેન્દ્રો છૂટા પડે છે. તો પહેલા કેન્દ્ર પર છે, એમના કેન્દ્રો શું થઈ ગયા? છૂટા પડે છે. અને વિદ્યુત ડાયપોલ પ્રેરિત થાય છે. જો ડાયપોલ બની ગયું, પહેલા ધન અને ઋણ વચ્ચે કોઈ અંતર જ નહીં હતું, તો ડાયપોલ હતું જ નહીં. હવે ધન અને ઋણ વિદ્યુત ભાર વચ્ચે અંતર છે એટલે ડાયપોલ છે. જે ઘટનાને અણુનું શું કહેવાય છે? ધ્રુવીભવન. આ ઘટના થઈ ને, આને જ્યારે તમે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂક્યું તો આ જે ઘટના થઈ એને આપણે શું કહીએ છીએ? ધ્રુવીભવન. અનેક ડેફિનેશન છે. રેખીય સમદિગ્ધર્મી ડાઇલેક્ટ્રિક. સમદિગ્ધર્મી ડાઇલેક્ટ્રિક, આને સમજવાનું છે. આનો ઉપયોગ આપણે આગળની થિયરીમાં કરીશું. તો બાહ્ય ક્ષેત્રમાં મૂકેલા અધ્રુવીય અણુ, સમજો વાતને, અધ્રુવીય અણુ, ધ્રુવીય અને અધ્રુવીય બે પ્રકાર આવે છે. બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલા અધ્રુવીય અણુમાં જ્યારે પ્રેરિત, આ આકૃતિથી જ સમજી શકશો, આ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે, એની અંદર આ અધ્રુવીય અણુ છે. જ્યારે પ્રેરિત ડાયપોલ મોમેન્ટ વિદ્યુત ક્ષેત્રની દિશામાં હોય, જોઈ લો, આનો ડાયપોલ, આમાં વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ છે? આ.
અને આ ડાયપોલ પ્રેરિત થયો, આ અહીંયાથી આમાં ડાયપોલ, આ ડાયપોલની દિશા બી આ છે. તો પ્રેરિત ડાયપોલ મોમેન્ટ વિદ્યુત ક્ષેત્રની દિશામાં હોય તો વિદ્યુત ક્ષેત્રની દિશામાં આ અને પ્રેરિત ડાયપોલની દિશા પણ આ, અને ક્ષેત્રની તીવ્રતા ના સમપ્રમાણમાં હોય. કોણ? P is proportional to E. P એટલે ડાયપોલ મોમેન્ટ અને વિદ્યુત ક્ષેત્ર. આનો મતલબ ખબર પડે છે? જેમ જેમ વિદ્યુત ક્ષેત્ર વધે ને તેમ ડાયપોલ મોમેન્ટ પણ વધે. બરાબર છે? તેને રેખીય સમદિગ્ધર્મી ડાઇલેક્ટ્રિક પદાર્થ, આવા ડાઇલેક્ટ્રિક પદાર્થને કયો ડાઇલેક્ટ્રિક પદાર્થ કહેવાય? રેખીય ડાઇલેક્ટ્રિક પદાર્થ. ફરીથી બોલું છું. તમારું બાહ્ય ક્ષેત્રમાં જ્યારે કોઈ અધ્રુવીય અણુને આપણે મૂકીએ છીએ ત્યારે પ્રેરિત ડાયપોલ મોમેન્ટ વિદ્યુત ક્ષેત્રની દિશામાં હોય છે અને તેની ક્ષેત્રની તીવ્રતાના સમપ્રમાણમાં હોય છે. આ ડાયપોલ ક્ષેત્રની તીવ્રતા એટલે E ના સમપ્રમાણમાં હોય છે, જેને રેખીય સમદિગ્ધર્મી ડાઇલેક્ટ્રિક પદાર્થ કહીએ છીએ. ઓકે મિત્રો, તો આનાથી આગળની થિયરી આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું, જે બી ઇમ્પોર્ટન્ટ છે. એટલે બધા વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપે. ઓકે, ચાલો.